થોડું ખોલી હવે તમે જવાના તો સામાન કેટલો છે? અરે જે થેલો મૂકી દો તો ઉપર રહી તો ચાલે આની ઉપર જો અહીંયા સાઈડમાં હાલે. ત્યાં આવશે ઓલા થેલામાં આવશે મારો એક થેલો ને એક તાર પપ્પા. બસ પૂરું. અને આમ કરતા હા હા બસ રેડી અચ્છા થોડી ની દબાઈ નહીં જાય. એનું કઈ નહીં કાંઈ નહીં રોદા ઓછા લેજો. કોઈ નવી સાયકલ ને કઈ થાય દોરી ક્યાં ગઈ? બાંધવાની જરૂર નથી. આખી સાયકલ મેં આમાં ફિટ કરી દીધી છે. આપણે અર્ટિગા ગાડી છે. હવે સીટ બધી નીચે કરી ઓલામાં દોરી સાયકલ ભરાઈ લઈ ના બાંધજો અને અંદર ફિટ કરી દીધી છે. કઈ વાંધો ના આવે. લીલાઈ ફરે છે. તમે અંદર બેસી સાયકલ બી ચલાવી શકો. વિડિયો અડું ઉતારો તમે આખે રસ્તે સાયકલિંગ કરતા કરતા જઈ શકો છો. એક્સરસાઇઝ ને ટ્રાવેલિંગ બંને સાથે થઈ શકે. આવું ક્યાંય તમે નહીં જોયું. કોન્સેપ્ટ છે. સો ફન. મારે કેવું ના દોરી આખે બાંધી દઈ તો ન થાય સીટ આવે. કઈ સીટ ના ના નહીં કઈ થાય કાઈ નહીં લસરે. સાયકલ નું પેન્ડલ છે આની અંદર નાખી દીધું આ બસ એટલે નહીં હલજો બ્રેક આમ નહીં વળી ઊંચી થઈ જાય. ના ભાઈ હું શોપ પાવો ત્યાં હું પણ બ્રેક ડેકી ખોલીને ડેકી ખુલ્લી રાખીને થોડું જવાનું છે આપણે. ડેકી બંધ હોય એ તો કાંઈ ન લસરે. જો આગળ પાછળ થશે જ નહીં પેન્ડલ ને અંદર રાખી પેન્ડલ ને અંદર રાખી બેસી જગ્યા તો આ રે યાર આટલી બી છે બહુ સાયકલ ઉપર રાખો તોય વાંધો નહીં આ તો લોખંડ જ આવે તારે સાયકલ પર બેસી આવો. કવર ખાલી નહીં. ચૂનો ચૂનો એમાં અમારા બેના છે છોકરીઓના. બીજો માલ વચ્ચેનું આપણે નામ પાડી દેવાના ને. બીજું વાંધો નહીં આવે ખાલી. ચાવી એને એમ થાય છે કે ચાવી બંધ થાય છે. કઈ વાંધો નહીં. આખી સાયકલ ગળી ગઈ ગાડી હા એના કોણ છે આ વિડીયો હું મૂકીશ, એ તો આ મોબાઈલ છે ને હું યુટ્યુબમાં મૂકીશ. હાલો દૂધ પહેલા જ્યારે ઘર અંદર જાતી હતી ને એ લેવાનું હતું.